મેં છે ને પેલા મસાલા વાળા ભાઈ આગળથી મરચી લઈ લીધી તો ખરા જોઈ શું થાય જોઈ લ્યો આ છે ને નાખી છે ખબર પડી જાય ક્યાં રાત સુધીમાં ખબર પડી જાય ન પડી જાય હા ઓનલાઈન જોઈને કોઈક હેક્સ કે એવું કંઈક હોય ને એ તમને બતાવશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે સવારમાં છે ને અહીંયા છાશ અને આ મારો નાસ્તો વેરાયટી વાળો, બહુ બધી વેરાયટી છે નાસ્તામાં. તો નાસ્તો કરાવો, કમેન્ટ કરીને કહો કોને કોને મારી જેમ સવારમાં છાશ નાસ્તો મજા આવે ખાવાની. દૂધ ને ચા ને કોફી ને એવું બધા પીતા છે. હું ક્યારેક પીવું પણ મને છાશ ને એવું ભાવે વધારે, એટલે હું છાશ જોડે નાસ્તો કરું. અલગ પ્રકૃતિનો માણસ છું હું. અને મમ્મી થોડું કામ કરે છે તો એ કામ હમણાં પતાવી લે એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહીએ. અને હમણાં છે ને થોડાક ટાઈમથી કોઈ ચેલેન્જ વિડીયો નથી કર્યો, તો તમે કમેન્ટ કરીને કહો કે કઈ પ્રકારનો ચેલેન્જ વિડીયો કરીએ. હું તો વિચારું છું કે આજના વિડીયોમાં ચેલેન્જનો કોઈ વિડીયો નાખું એમ. રોનક આવે પછી કંઈક જોઈએ. મારે તો એવો વિચાર છે કે મમ્મીએ કંઈક ચેલેન્જ વિડીયો કરવો છે એમ, પણ મમ્મી હવે જોઈએ માને કે નહીં. તો હમણાં મમ્મી આવે ને એટલે ખબર પડે પછી કંઈક શું કરીએ. તો જો અહીંયા છે ને મમ્મી આવી ગયા છે. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આટલું બધું દૂધ લાવ્યા છો તો શું દૂધ પાકનો પણ કઈ પ્લાન છે બનાવવાનો? દહીં બનાવવા માટે. અચ્છા હા, ગરમી જેમ જેમ ગરમી વધશે ને એમ છાશ ઠંડુ પાણી બધું વધારે જોઈએ કા. મેં આજે છે ને મમ્મી એક વિચાર કર્યો કે હમણાં આપણે થોડાક દિવસથી કઈ ચેલેન્જ વિડીયો નથી નાખ્યો, બરોબર? તો આ વખતે આપણે બે કઈક ચેલેન્જ વિડીયો કરીએ. જોઈ મેં કીધું હતું મારા મમ્મી નહીં માને. મેં અગાઉ તમને કીધું હતું ને હમણાં થોડી. હા, બ્લડ પ્રેશર વધી ગયું લાગે છે. પણ ટ્રાય તો કરી, બપોર પછી કરશું. ખાવાનું એવું નહીં તો કંઈક બીજું કરવી. બીજું તો હું કંઈક વિચાર હાલ તું તારી રીતે કે કેવું કરવું તારે. ચેલેન્જ વિડીયો હાલ ને આજ જોઈ કંઈક હું રોનક પછી બનાવી. આજ આ વખતે હું રોનક ને મારી મમ્મી આમ ત્રણેય બનાવશું. જોઈએ આપણે કંઈ ખાવાનું હોય ને એવું નહીં કરવી બસ. તો અહીંયા છે ને મારી મમ્મી આ દૂધ ગરમ કરવા મૂક્યું છે. આ ઉપર દહીં જમાવવા માટે. આમાં છે ને એક વિડીયો જોયો હતો ક્યાંક રાજસ્થાનનો એ બાજુનો હતો. મરચી નાખીને છે ને આમાં દહીં જમાવે છે. તો આ વખતે થોડુંક આમ વ્હાઈટ કામ સાઈડમાં લઈને ટ્રાય કર ને. હા આપડે જે મેળવણ નાખે ને એ જગ્યાએ એ લોકો મરચી મૂકે. હા હા, મરચી મૂકીને કઈક કરે છે. મેં તો ઘણા એવા વિડિયો જોયા છે કે મરચી મૂકે ને એટલે દહીં થઈ જાય, દૂધ ઉપર મરચી મૂક દેવાની. હા, એટલે દહીં થઈ જાય. તો આપણે ટ્રાય કરી સાચું છે કે ખોટું છે. એવું કઈક મેં બહુ ટાઈમ જજે ટાઈમ પહેલા વિડિયો જોયો હતો. એવા વિડિયો સોશિયલ મીડિયામાં છે. એવું કઈક ત્યાં ક્યાંક પથ્થર એવો મળે છે, પથ્થર આમાં નાખી દે ને તોય દહીં જમી જાય છે. એવું કઈક હવે સાચું હોય કે ન હોય એ મને નથી ખબર, પણ મેં એવું જોયું હતું. પથ્થરની નથી ખબર, પણ આ મરચી વાળો વિડિયો ટ્રાય કરવો છે. વાટકામાં અલગ એક લઈને થોડોક ટ્રાય કર. દૂધ લઈ અને ટ્રાય કરશું. આમાં પાછો વાંધો એ પડે, આમાં છે ને મરચી નથી ખાતા, એટલે અમારા ઘરમાં મરચી ન હોય. મસાલા વાળા ધાણા ને એવું લઈને, પણ એમાં એવું છે ટ્રાય કરવી છે વિડિયા સાચા છે ખોટા છે એમ. બધાને ઉલ્લુ બનાવે છે પછી રિયલ સાચું છે એમ. જોઈ આ વખતે એવું થાય છે કે નહીં એમ. હા, એમ જે સાચું હોય ને એ જ બતાવે. બતાવવામાં કેટલાય હેરાન થઈ જાય અને કેટલાય ઘરમાં બગાડ કેટલો થાય, નુકસાન જે નુકસાન જાય ને. એટલે છે ને અમે સાઈડમાં વાટકામાં લઈને ટ્રાય કરશું એમ. વસ્તુ અત્યારે કેટલી મોંઘી આવે, અત્યારે દૂધ ના ભાવે એટલા છે, શાકભાજી છે, કોઈ પણ વસ્તુ છે. હવે આપણે ખોટું બતાવીએ ને ઈ લોકો આપણામાં જોઈને બનાવે. હા, અમારે નુકસાન થાય. આપણે ચાલો ઠીક વિડિયો બનાવીને મૂકી દીધું. હા, બીજા બનાવે એને હું સમજવા, એને કેટલી નુકસાની થાય. એટલે મારું ઈ જ કહેવાનું છે કે જે કોઈ વિડિયો બનાવવાની જે રિયલ હોય ને ઈ જ બનાવીને બતાવજો. બીજું ખોટું ન બતાવતા એમ. કોઈનો ખોટો બગાડ થાય એવું નહીં બતાવતા. હા, ઇન શોર્ટ માં મમ્મી કેવું એવું છે ખોટું ના બતાવતા. હા, એમ કોઈ આપણામાંથી જોઈને ઘણા એવા હોય કે ટ્રાય કરે એવા, તો એવું ખોટું નહીં બતાવતા. કોઈનો બગાડ, કોઈના ઘરમાં બગાડ થાય એવું અત્યારે ઘરવાળી છે, કોઈના છોકરા ભણતા હોય અને કોઈને કામે એટલું ન થતું હોય, અને મારા જેવી હોય એ અખતરો કર્યા વગરની રીએ નહીં. હા, એટલે રિયલ હોય ને એ જ બતાવજો, ખોટું ન બતાવતા. પણ એ દૂધ સાઈડમાં લઈને આવજો, મસાલા વાળો આવે ને એટલે મરચી લઈ લેજે, બરોબર? મારે થોડું ટ્રાય કરવી છે રિયલ સાચું છે ખોટું છે એમ.
જોઈએ હવે દૂધ ફાટી જાય છે હારું રે શું થાય છે એ જોઈએ હવે અખતરો કરવાનો છે ખાલી મારા જેવી હોય ને અખતરો કરી જ લેતી હોય. એટલે તમે જે કાંઈ બતાવો ને એ રિયલ હોય ને એ જ બતાવજો એટલે કોઈના ઘરમાં નુકસાની ન થાય એવું. તો ચાલો હવે છે ને મારે કામ પર જવું છે, મારે કામ છે ત્યાં, તો હવે ત્યાં જઈએ ને બપોર આવીને મળીએ. ત્યાં સુધીમાં તે ઓલું કરી નાખ્યું હશે કે બપોર આવીને પછી મરચી વાળું કરશું. મરચી લઈને રાખજે બરોબર. અને વિડિયો તો ગમે એ બનાવીને મૂકી દો, વિડિયો બનાવીને મૂકી દો. તમે ક્યાં કોઈ જોવા આવવાના છો? હું કર્યું હું નહીં રિયલ છે, સાચું છે, ખોટું છે એમ. એટલે થોડોક ભગવાનનો ડર રાખીને જે સાચું હોય ને એ બતાવજો ને. એટલે એમાં થોડોક ભગવાનનો ડર રાખજો એમ. અને આમાં મોઢું જો તમને ખબર પડી જાય કેટલી ગરમી છે ને, હદ ગરમી છે નહીં? હા તો ચાલો હવે હું જાઉં અને મરચી વાળું તમને બપોરે બતાવું. રિયલ હશે જે સાચું હશે તોય બતાવશું અને ખોટું હશે તોય બતાવશું. હા બે વસ્તુ આપણે જે રિઝલ્ટ આવશે ને તમને તમને હું બતાવીશ. બતાવીશ. હા A few moments later. તો જો બપોરે ઘરે આવી ગયો છું, જમવાનો ટાઈમ થઈ ગયો છે, પોણો થઈ ગયો છે. અહીંયા મસ્ત છીણ સુકાઈ છે જોઈ લ્યો, અને અહીંયા ગાજરની ચીરું સુકાઈ છે. અને મમ્મીએ છે ને પેલા મસાલા વાળા ભાઈ આગળથી મરચી લઈ લીધી છે. તો જો અહીંયા અખતરો ચાલુ છે, વાટકામ દૂધ જાય છે. આ દહીં મેળવવા માટે ને એક મરચી લઈ લીધી છે જોઈ લ્યો. આ એક મરચીમાં થઈ જાય મમ્મી? આટલું જ મેળવવું છે, બગાડવું નથી. ના ઓલા વિડીયોમાં આખી તપેલીમાં એક મરચી નાખે એવું કઈક હતું કે નહીં? યાને ભલે ઈ જે કર્યું ઈ આપણે આટલું જ મેળવવું, આટલું જ અખતરો કરવો, બગાડે નહીં. તો આ દૂધ તપેલીનું છે ને એમાં એક ચમચી દહીં નાખશું. હા જો એમાં દહીં નાખ્યું છે, અને હવે આમાં છે ને આપણે મરચી મમ્મી જો નાખશે હમણાં લેતા. હા એને સાઈડમાં મૂકી દો. મરચીને ધોઈ નાખો ને પછી નાખો અંદર એમાં. મરચી ધોયેલી જ છે, હા કાપીને ન હોય મમ્મી? જરીક કાપી નાખું. કાપીને ન હોય? ઓલામાં તો આખી નહોતી નાખતા વિડીયોમાં. એને ભલે નાખી એ ઉપરનો ઓલો ડીટીયા વાળો ભાગ હોય ને ઈ નાખવાનું હોય. ડીટીયાવાળો ભાગ ન નખાય. ઈ નાખવાનું હોય. કાઈ નહીં નાખ તો ખરા જોઈ શું થાય એ. હવે જો આને છે ને જોઈ લ્યો આ છે ને નાખી છે, એટલે હવે જોઈ મમ્મી પછી શું થાય છે કા. સાચું કેટલું ખોટું હા એટલે આપણે જો એટલે હવે ખબર પડી જાય ક્યાં રાત સુધીમાં ખબર પડી જાય? ન પડી જાય? 5 કલાકમાં જ ખબર પડી જાય ને. ઉનાળો છે એટલે દહીં ને જમતા વાર નહીં લાગે. હા જમતા વાર ન લાગે. શિયાળો હા. નો વાર લાગે, ઉનાળામાં નો વાર લાગે. એટલે આપણે આમાં એક ચમચી દહીં નાખ્યું, પણ આમ હલાવાય નહીં, હલાવીને તો પાણી થાય. એટલે એને છે ને હું ઢાંકી દઉં. હા તો આ બીજા છે ને અખતરામાં કરતા રહેશું. અમને તો આમ જો અમે છે ને આમ ઓનલાઈન જોઈને કોઈક હેક્સ કે એવું કઈક હોય ને એ તમને બતાવતા રહેશું નહીં મમ્મી? એટલે તમને ખબર પડે કે આ વસ્તુ સાચી છે કે ખોટી કા. આને છે ને કયું આપણે રાખશું, કેટલો ટાઈમ લાગે છે ઈ જોઈએ આપણે. જોઈ હા. એટલે કેવું થાય છે જોઈએ આપણે. હા ત્યાં કરાય કે ન કરાય. તો કાલના વિડીયોમાં તમને ખબર પડશે કે શું થાય છે કા. આ એ કાલના વિડીયો આવી જાય. આ જો અમે છે ને આ રોનકમાં કામ સારું થઈને આવ્યા હતા, અને આ માણસ આપણે ઘરે નીકળીએ ત્યારે એક વસ્તુ એવું હોય ને કે કોઈ પૂછે ફોન કરીને કે દુકાન ખુલ્લી છે કે નહીં કે શું એમ. તારો વાક હોતો જ નથી ક્યારેય, બધા બીજાનો જ વાક હોય છે દર વખતે. આટલા તડકામાં અમે છે કે અમારા ઘરથી અહીંયા સુધી આવ્યા અને હવે એ દુકાન બંધ છે. કેવો ધક્કો થયો! લૂ મોઢા ઉપર લાગતી હતી. માણસ એટલું કોમન સેન્સ હોય કે પૂછીએ કે ફોન કરી. રોજ ખુલ્લી હોય તો આજે ખુલ્લી દીધી. રોજ ખુલ્લી હોય તો કઈ બધા દિવસ સરખા હોય એવું ન હોય. ક્યારેક બંધ કરીને કે કામે ગયા હોય તો અપલખના અહીંયા જેટલી કરવી છે ને પાછું દાંત કાઢે છે. આમ જો બોખલો. આને હારું હાલો હવે ઘરે જાય. તો જો અત્યારે છે ને 6 વાગવા આવ્યા છે. અહીંયા અમે બહાર ગયા હતા ને તો મમ્મીએ જોડે પાલક મગાવી લીધી છે. મમ્મી દાળ પાલક બનાવવાની છે ને? કેમ કે આજે મારે દાળ પાલક ખાવાની ઈચ્છા હતી તો મમ્મીએ માન રાખ્યું મારી ઈચ્છાનું. અને ઓલે દહીં નું અપડેટ આપો મમ્મી હવે. ઈ બાજુ આવતો રહો, બતાવો હવે. 6 વાગ્યા છે. આ તો જામી ગયું છે. આ દહીં આ જામી ગયું છે. હા આ આ જમી કેટલા વાગે ઓલું કર્યું હતું આપણે? 1:30 મેળવું છે. હા 1:30. હા 1:30 એટલે 12:45 મેળવું છે. હા. હા અને અત્યારે વાગ્યા છે 6. આ દહીં જામી ગયું છે. હા ઈ દહીં જામી ગયું. હવે આ જોઈએ. આને જોઈ ના આ એવું ને એવું છે. આમાં કઈ નથી દૂધ પડ્યું છે, દૂધ
આમાં કઈ નથી થયું. આ ખતરો ફેલ છે. ઉભો રહે, અહીંયા ઉભો રહે, બતાવી. જોઈ લે. આ તમે જોવો. હા આ દૂધ જ પડ્યું છે જોવો. હા. પણ આમાં મમ્મી આ મીઠે કરવાનું કીધું છે ને એને તો કીધું એ બરોબર, પણ હું કેટલી મેં આવું રીલ્સ જોઈ, એમાં તપેલી આખી ભરી હોય, એમાં 2 મરચી મૂકે અને આખું દહીં જામી જાય દહીં એમ. જામી જાય ને હવારે પછી છે ને ચમચો લઈને દહીંનું ઢેફો ઉપાડે આખું કા. એટલે આ 6 કલાકે જો આ દહીં નો જાય ને એક કામ કરીએ, આને છે ને આમ રાખીએ કાલ સવાર સુધી, બરોબર? નો જ જામે તો નહીં પણ બગડી જાય. આપણે અખતરો કરીએ ને, આપણે પીવું કે ક્યાં આવી બગડી જાય તો. દૂધ બગડી જાય, આ ખોટું જ છે. પણ આપણે રાખીએ ને કાલ સવાર સુધી, એટલે હમણાં ખબર. 1 ચમચી દહીં નાખ્યું તો આ દહીં જામી ગયું. હા. દેખાય છે જામી ગયેલું. હા હા. તો પછી 6 કલાકે આ જામ્યું નહીં, આ એવું ને એવું પડ્યું. પણ આપણે એને છે ને આમ રાખીએ, દૂધ બગડી જાય, નો રે, ગંધાય દૂધ. પણ રાખવામાં શું વાંધો? જોઈ તો ખરા કાલ સવાર સુધી. કાલના વિડીયોમાં તમને પાછું સવારે બતાવીશ શું થાય છે ને. અત્યારે તો હાવ એકદમ જામ્યું જ નથી કઈ. આ દૂધ જ પડ્યું 6 કલાકે જે એમનું દૂધ પડ્યું છે. હા જરાય નકર હાલો થોડું ઘણું તો તળિયે જામે ને, ઉપરથી નાલો થોડું દૂધ હોય, તળિયે તો જામે ને. આ તદ્દન ખોટું છે, આવું કોઈ અખતરો કરતા નહીં. હા. આ કદાચ તમને કોઈ ખબર હોય કઈક અને અલગ રીતના કઈક હોય અલગ રીત રીતે કે એવું ન કઈ, હોય, પેલા ઈ તો લોકો કમેન્ટ કરીને કયો એમ. દૂધમાં ઈ લોકો છાશ નાખી દેતા હોઈ હોય, શકે. પછી આપણને બતાવતા હોય કે અમે મરચીથી મેળવું. તો વિડીયો હોય. બનાવવા હારું થઈને આ પ્લાન બનાવ્યો હા, હોય, હોય. પણ આ 6 કલાકે તમારી નજર સામે છે, આ બધું દૂધ જ પડ્યું છે, કાંઈ છે નહીં. એટલે આ જો આ બધું તદ્દન ખોટું જ છે. તો આવો અખતરો મહેરબાની કરીને કોઈ કરતા હા, પણ તો કાલ સવાર સુધી તો એ રાખવું જ છે. આના કરતા તો આપણા ઘરમાં કોઈ મોટું ગઈઢા દાદા દાદી હોય, નાના છોકરા હોય, એને મરચું ખવડાવી દેવાનું. એને વાટકો દૂધ પાઈ દેવાનું. અચ્છા, મેં કીધું એને મરચી ખવડાવી कौन દેવાની. है ये लोग मरचा खिलाने कौन है ये कहाँ से आते हैं એને વાટકો દૂધ પાઈ દેવાનું. હા. ખોટો બગાડ નહીં કરતા, નાખી દેવા. આ દૂધ હજી સવાર સુધી એમને વાટકામાં રહે ને એટલે બગડી જ જાય. જોઈએ આપણે ટ્રાય તો કરીશું. બગડી જ જાય દૂધ. અને नहीं माने छोकरो નહીં માનુંગા, નહીં માનુંગા, નહીં આટલા માનુંગા. ઉનાળો છે તો દૂધ છે ને આપણે ગરમ કરેલું હોય, બરોબર, સારું હાલો તો હું એમ કહું 5-6 કલાક સુધી દૂધ ને કાંઈ બારું ન થાય. ઉનાળામાં દૂધ બગડી જ જાય. તો અહીંયામાં મરચું મૂક્યું તો અહીંયા ઉનાળો છે તો દૂધ ન જાય. આ ખોટું જ છે. તો ના આવો અખતરો હા. ટ્રાય કરતાય નહીં. હું તો કહું દૂધ બગાડવા કોઈ આનો હા, તો ચાલો હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકનમાં પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.